વડીલા કલરવાળો હોય જ્યારે કલર વેચતો હોય ત્યારે અચાનક જ આ બંને છોકરીઓ કલર લેવા માટે આવે ત્યારે કલરની અંદરથી સોનાના સિક્કા નીકળે છે અને સોનાના સિક્કા જોઈને આ બંને છોકરીઓ બહુ જ ચોંકી જાય છે. એટલે જોવા લાગે છે ને તો રાજીની રેડ થઈ જાય છે અને કહે છે કે આપણે આ જો ખરીદી લઈશું તો આપણે માલામાલ થઈ જઈશું. ને પછી એમ કહીને આખી જે કલરની થેલી હોય એ ચેક કરવા લાગે છે, પણ એ બંને કલરની થેલી ચેક કરે એટલે એમાં પણ ઘણા બધા સોનાના સિક્કા પડે. એટલે આર્યો કહે છે કે ક્યાં કણે જાવ છો? ત્યારે આર્યું કહે છે કે કંઈ નહીં, અમે એકડે કલર લેવા માટે. ત્યારે આર્યો કહે છે કે આવી રીતના હોય કંઈ કલર લેવાનું, તમે તો મને લાગે કે લઈને જાતા લાવો, પાછું લાવો. ત્યારે આરી કહે છે કે અમારે ખરીદવું છે, આની કિંમત બોલો. એટલે ઓલી બની એને 500ની નોટ આપે. એટલે આર્યો કહે છે કે આની કિંમત 10,000 રૂપિયા છે, તમારે લેવો હોય તો લો, નકર રહેવા દો, આ 10,000 રૂપિયાનો આવે. એટલે પેલી છોકરીઓ રહી એ માની જાય છે અને આર્યો કહે છે કે નકર કલરને મૂકી દો. એટલે આર્યો કહે છે કે ઠીક છે, અમે ખરીદી લઈ. પણ મિત્રો હવે જે આગળ થયું એ જોવા જેવું છે, પણ અહીંયા જોતા પહેલા અંબે માતા આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરે અને ઘરમાં કદી ધનની કમી ન રહેવા દેતા અને કોમેન્ટ જય માતાજી જરૂરથી લખી દેજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે ત્યાં કણે એક છોકરો આવે છે ને આની પોલ સતી થઈ જાય છે ને આ કલરની અંદર જે પણ સિક્કા હોય એ નકલી હોય છે ને પછી પેલાને પકડીને જેલના વાલે કરી દે છે.